जय माताजी बधाने जय श्री कृष्ण। श्री गुरु लक्ष्मी श्री विष्णु रूपी बायोडेटा ग्रुप मुख्य ग्रुप एडमिन शास्त्री श्री त्रिवेदी विजय कानभाई तथा कानभाई ना परिवार जे कई फैमिली से बधाने ऊपर विनंती करूं छुं पधारो। जिग्नेश भाई पधारो, महादेव भाई ऊपर आओ, तेज ऊपर वाल्मीक भाई शास्त्री अमारा एमने पण विनंती ऊपर आओ। हवे श्री गुरु लक्ष्मी श्री विष्णु रूपी बायोडेटा ग्रुप અને જ્યારે હું ભાવનગર હતો ત્યારે મારે જિગ્નેશભાઈ ત્રિવેદીનો ફોન આવ્યો કે ભાઈ આ રીતે એક આપણા બ્રાહ્મણ પરિવારની દીકરી છે અને એમનો આ વિડીયો તો એમાં સહાયરૂપ થવાનું અને મદદરૂપ થવા માટેની આ વિનંતી છે। એ વિડીયોનું મેં જોયું અને જોઈ અને મેં તરત એને કીધું કે ભાઈ હું અત્યારે ભાવનગર છું પણ મારે બને એટલી હું કોશિશ કરી અને હું જે મારીથી થાય એટલું ફૂલની તો ફૂલની પાકડી રૂપે હું પહેલું યોગદાન મારું આપીશ। એ જે મેં એને આપ્યું ત્યારબાદ મારા ગ્રુપની અંદર મૂક્યું અને જિજ્ઞેશભાઈને અને કાનભાઈને મેં વિનંતી કરી કે તમે મારા ગ્રુપની અંદર જોઈન્ટ થાઓ જેથી કરીને મારા ગ્રુપમાં જોડાયેલા જે કાંઈ મેમ્બર સભ્યો છે એ ફૂલની પાકડી રૂપી જે કાંઈ યોગદાન આપ્યું છે એમના બધા મેં સ્ક્રીનશોટ ગ્રુપની અંદર મૂકેલા છે। ત્યારબાદ જે કાંઈ લોકોની રકમ આવેલી છે એમના હજી સ્ક્રીનશોટ અમારી પાસે પડેલા છે। તો જે શ્રી ગૃહલક્ષ્મી श्री विष्णु रूपी बायोडेटा ग्रुप અને ગ્રુપનો મુખ્ય એડમિન અને અમારા મંત્રી તરીકે સ્થાન નિભાવતા એવા દેવંગભાઈ જોશી રાજકોટ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે પહેલું જ્યારે બેન શ્રી હીરવાબેનનું ઓપરેશન થયું ત્યારે અમારે વાત થઈ હતી કે કાંઈ પણ જરૂર હોય કોઈ પણ કામકાજ રૂપે કાંઈ મદદની જરૂર હોય તો એની ટાઈમ અમને ગમે ત્યારે ફોન કરજો। સતત કાનભાઈની સાથે મારો કોલ સંપર્ક હતો જ્યાં જરૂર પડે ત્યાં। અને બીજું એ કહું કે આલગોત્રા પરિવાર જે કાંઈ એમનું પણ દાન આવ્યું છે એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। યુવા બ્રહ્મ સમાજ સંગઠન અમદાવાદ એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે મૃત્યુંજય મહાદેવના જાપ અને સંડી યાગ હીરવાબેનના ઓપરેશન વખતે એ લોકોએ સતત ચાલુ રાખ્યો હતો। અને અમારા ભાઈ શ્રી દેવાંગભાઈ જોશી રાજકોટ ગ્રુપના મંત્રી તરીકે એડમિનમાં ફરજ નિભાવે છે। જ્યારે હીરવાબેનને ઓપરેશનમાં સવારે લઈ ગયા ત્યારથી પોતે અંજળ એગરાજનો ત્યાગ કર્યો અને જ્યારે બેન શ્રી હીરવાબેન ઓપરેશનમાંથી બહાર આવ્યા અને એને સમાચાર મળ્યા એટલે મેલડી માતાજીએ શ્રીફળ અર્પણ કરી દર્શન કરી અને પોતે પ્રસાદને ગ્રહણ કર્યો। તો આ ભાઈ શ્રી અમારા દેવંગભાઈ જોશીની જે કંઈ શ્રદ્ધા અને એની ભાવના હતી એ સફળ થઈ અને આ ગ્રુપની અંદર જે કાંઈ મેમ્બર સભ્યોએ પોતાના અંતરથી આશીર્વાદ આપ્યા છે મા ભગવાન ભગવતીને અને મહાદેવને રીઝવા છે એ બધાએ આશીર્વાદ થકી અમારા આજે હીરવાબેન આ નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છે। અને અમારા હીરવાબેન એનું મંગલમય જીવન એટલે આજે ધૂળેટીનો દિવસ એટલે કે આનંદનો દિવસ અને આ આનંદ પર્વના દિવસની અંદર આ હીરવાબેન આજે આપણી સમક્ષ કિલોર કરી રહ્યા છે, હાલતા ચાલતા થઈ રહ્યા છે। અને જ્યારે બીજા ઓપરેશનને વાર હતી હીરવાબેનને અને મારે વાતચીત થઈ ત્યારે અહીંથી ખીજડીયાથી જૂના વાગણિયા મારા ખ્યાલ પ્રમાણે 49થી 50 કિલોમીટર થાય પગપાળા યાત્રા અને ધજા અર્પણ તે મેં કરી હતી ત્યાં વાગણિયા કે બેન શ્રી હીરવાબેનનું ઓપરેશન એ સફળ થાય અને હીરવાબેન અમારી સમક્ષ એ હાલતા ચાલતા અને દોડતા થાય એવી કૃપા કરવાવાળા દાદા તમે બનજો। ત્યારબાદ આ આયોજનનું આપણે કાર્યક્રમ કર્યો હતો અને મેલડી માતાએ ધજા અર્પણ અને મા ભગવતીને પ્રસાદનું આયોજન કરેલું છે। અને બીજું કે બેન શ્રી હીરવાબેન મેં જિજ્ઞેશભાઈને પણ કીધું અને અમારા કાનદાદાને પણ મેં વાત કરી હતી કે આપણા બ્રહ્મ સમાજની અંદરથી જે કાંઈ સહાય આવશે એ તો આપણે જોઈશું અને કદાચ પણ ઘટશે તો આપણે સાંભળેલી વાત છે કે જોડી રામાપીરની હોય, જોડી અલગ ધણીની હોય પણ બ્રહ્મ સમાજની દીકરી માટે કદાચ જોડી લેવી પડે તો હું મારા ખંભે જોડી લઈ અને આ દીકરી માટે થાય એટલી રકમ હું ભેગી કરવા માટે તૈયાર છું। આ કાનભાઈને અને જિજ્ઞેશભાઈને મેં વાત કરી હતી ભલે ગામે ગામ મારે રખડવું પડે, ભલે 2 મહિના કે 3 મહિના મારે મારા બાપાને કે મારા મમ્મીને 1 રૂપિયો ન આપવો પડે પણ મારી સામે મારા બ્રાહ્મણની દીકરી હસતી ખેલતી અને રમતી મારે જોઈએ। આ મહેનત મારી હતી અને મારા ગ્રુપનો સહયોગ, મારા ગ્રુપનો સાથ અને મારા ભૂદેવોનો જે કંઈ મને સપોર્ટ મળ્યો છે એ બધાનું હું શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય અને મુખ્ય ગ્રુપ એડમિન હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ, જય મહાદેવ।